ભારત પરે 4 દાડા નહીં થયા. આ ડોશીએ કીધું કે કંકોરો વેન નહીં આવો, એમાં કંકોરો વાટે થાય આવી પોઝિશનમાં કયો. એક બાજુ મને બીક લાગે છે હાફની, કારણ કે જો હાફ ભરે ને એટલે આપણે ઊભા નહીં રહેતા. એમાં મારે કંકોરો વેનવા જવું કઈ રીતે, એમાં બીકમાં ક્યાંથી નીકળ્યો તો શું કંકોરો વેનવા કંકોઈનો વેલો નહીં દેખાતો, કંકોરો નહીં દેખાતો. બે કંકોરો મળ્યો છે. આટલો લઈને મારે ઘેર જવાનું. બોલો જો 2 કંકોરો મળ્યા છે. 2 આટલો 2 કંકોરો લઈને જો ઘેર જો ને શું તપેલું આવવાનું છે હોમું. હજુ જો વાડે કંકોરો થયો નહીં અને મારા ડોશી પેલા લાખાની ડોશી ભેગી થઈ છે. તે એવું કીધું કે અમે તો કાલ કંકોરો લાવ્યા હતા, આમાં તો તે કંકોરો બનાવીને ખાધ્યું. મને એ ખબર નહીં પડતી કે વાડે વેલોનો ઠેકાણો નહીં તો કંકોરો ચોય થયો છે. અને એ મૂર્ખી ડોશીને એવું તો કહેવાનું કે અમે આ તો વેચાતો લાઈને બનાવીને ખાધો ને તો એવું કહે કે અમે વેણી લાવ્યા હતા, બરાબર. અને મારા ડોશી સમજતી નહીં. જો તો વાડે વેલોનો ઠેકાણો હોય તો કંકોરો ચોય થયો હોય. અને આ લાખાઈને શું કહેવું, આ તો બજારમાં લાવીને ખાધો હશે ને તો એની ડોશી એવું કહેવાય કે અમે વેણી લાવ્યા હતા અને વાડે બહુ થયો હશે. ખરેખર લાખા એકવાર ભેગો થાય ને તો લાખાઈની તો વાટ લઈ લઉં. પહેલાં તો 2-3 પાટો મેલું, પાટો બુલેટો ખવડાવું કંઈ વાડે વેલોનો ઠેકોણો નહીં. કંકોડો તો ચોહી લાવ્યો, આખો દારો ભર્યો. આ મારો મોગળો મળ્યો છે, મને મળે ને તો ક્યાં ડોશી ઇસ્કાળો કરશે, નહીં તો આબરૂ કાઢશે મારી. કંકોડનો વેલો તો આવ્યો છે પણ એમાં કંકોડો છે કે નહીં એ ખબર નહીં પડતી. જો વેલો તો આવી ગયો છે અને કંઈ કંકોડું દેખાતું નહીં. મને એ ખબર નહીં પડતી કે ગામમાં બજારમાં જો વસ્તુ ના મળતી હોય લારી પર, આ ખેતરમાં જો નહીં મળતી તો લાખાઈ લાવ્યો છો અહીં, પણ એને શાક બનાવ્યું ને ખાતું છો અહીં. એની ડોશી ખોટું તો નહીં કહેતી હોય. મને એવું લાગે છે કે એની ડોશી બહુ બુદ્ધિ સારી છે. એની ડોશી નક્કી લાગે છે મારી ડોશીને ચરાઈ કે બાકી ગયા જઈને બાઘાને વેનવા મોકલો. ખબર કે તો અત્યારે કંકોરો થયો નહીં એટલે ગયા જાણી આવ્યા વેનવા મોકલો અને તમે મળે નહીં. અને બાઘન ખરેખર ને આ લાખાઈએ અને એની ડોશીએ અમારા ડોશીને કઢાવવાનું કર્યું લાગે છે. ત્યારે બાઘા બરાબરનો રિહેન જતી રહે અને હાથે રોધવા દાડો આવી જાય ના. લાખાઈ તને ખબર નહીં, કંકોરો નહીં મળે ને તો ફોદ વેની જાય અને ફોદ્યો બનાવીશું કાં તો ચણાનો લોટ લાવીને ભજીયો બનાવીશું. પણ અમે ગમે તે બનાવીશું ડોશીને મનાય તો દે, રાજી કરી દે. લાખાઈ તમે મારું ઘર તોરાનું કરો છો ને, પણ હું તમારું તોરાય ફોદ વેની લઈ જઈને અને એવી તમારી ડોશીને ચરાવડાવું કે જો અમે તો એકદમ ફોદ્યો બનાવે, એકદમ ભજીયો બનાવ્યો ને. અને પછી જો તો તારી ડોશી ચેવી વિફળે છે તો જો ભીખ બજારે તને ચેવી નહવાળા છે. પછી તમે મારા આગ લગાડી છે ને, પણ હું જરૂર તમારી કે આગ લગાડું. કારણ કે મારું નામે શું નામ છે ખબર? વીરભા નામ છે. વીરભા, વીરોનો વીરભા નામ. ખરેખર આ તો લાખે પટોળો નહીં લાવ્યો ના કે એવું કે મોટો પાટણ જતો તે પટોળો લાવ્યો. તો એવું એની ડોશીએ મારી ડોશીને કીધું હોય તો મારી ડોશી એમ જ કહેવત ને કે મારે તો પટોળાનું શાક ખાવું, પટોળો લઈ આવો હાલ. તો પાટણ નહીં પડ્યું છો કયો? આમાં તો આપણું ગામ ને તો પાટણ, તો ગાંધીનગર ને તો પાટણ. પાટણ જેવું તો આવું છે યાર, આખો દારો તો એમ જ થઈ જાય. તો સારું છે એવું નહીં કીધું કે પાટણ જઈને પટોળો લેવા, મારે તો પટોળાનું શાક ખાવું. એમને પટોળાનું શાક ખાધું તે એ તો પટોળું નહીં મળતું, પટોળીએ નહીં પટોળો નહીં. તો લાવવું તો લાવવું જ હોય. એક તો ઓછી બુદ્ધિનો બૈડો હોય આવું કે એક બીજો બૈડો કે અમે તો ફલાણા શાક બનાવીને ખાધું હતું. શું કરવાનું કયો? એક તો ખબર કે આપણી ડોશી બુદ્ધિ ઓછી હોય પાઈ
ત્યાં તો અમે કે વેન લાઈને ખાધું તો એ વાડે તો વેલા હોય ને આઠે કોણો હોય કે અમે ત્યાંથી કંકોરું લાવ્યા હતા ને પટોરું લાવ્યા હતા ને આવું બધું કહે શું કરવાનું કહો. પછી બધા એવું કહે છે કે તમે રાગ લાવતા નહીં ભાગવો છો, પણ ભાગવા સિવાય કોઈ થાય બીજું? અરે આવું કરતા હોય હરખો તો રાગ ના લાવતા હોય અને બગાડવાના ધંધા કરતા હોય તો ઉસારે થાય. પછી મને એ નહીં સમજાતું હજુ કે હું આટલું બધું ફર્યું ને તો પટોળું નહીં, વેલો નહીં, કે કંકોરાનું ઠેકોણું નહીં, તો લાવ્યો તો મૂર્ખો લાવ્યો છો અહીં તાન. મને મૂર્ખા પર એટલી રિહાવે છે કે જઈને હાલ ને પેલો તો ને 2 હારા ગરદા મેલું અને પછી એવો ડહેડું અને એની ડોશીની તો હું એવી મસ્કરી કરે ને એવી બનાવે ને હું નહોતો કે મારી ડોશીને એવું કીધું કે કંકોળો લાવ્યા હતા અને પટોળો લાવ્યા હતા અને કંકોળાનું શાક ખાધું હતું. એ વહરાજનો હજુ આમાં ઠેકોણો પડ્યો છે આખી સિઝનમાં. અતિ ચોહી મૂર્ખી શાક લાવીને ખાધું બજારમાં લાવી છે. મૂર્ખી કે અમે તો વાડે એની લાઈટો માટો ડોહો તારો ડોહો એવો છે, તું એ મૂર્ખી એવી છે. કંકોરિયાના વેલા તો બહુ છે. જો બધા ફેરી રહ્યા જો જોઉં છું પણ ચોય કંકોરું દેખાતું નહીં. કેન્સર વેલા પણ અંદર છે. આમાં એ મને લાગે હાફની બી. આ મારે જવું ચમક્યો. આમાં અત્યારે કશું હું હાથમાં લાવ્યો નહીં. અંદર વેનવા ચમનું જવાનું વિચાર કરો. આવું કોઈ સમજે નહીં તો બીક લાગતી હોય કંકોરું એનો ચારામાં પડવું ચમનું. તમે પણ જો કંકોર વેનવા જાઓ ને તો ખાસ ધ્યાન રાખજો કે ત્યાં લઈને જજો અને પહેલાં આવું ખંચી નાખવાનું જોવાનું પછી કંકોર વેનવા જવાનું. ચમકાવાના ને હાફ પર કોઈ બીજું એરું જજર પડી રહ્યું હોય એટલે બીક લાગે. હું કંકોરો ના ખવાય ને એનો વધો નહીં બરાબર. બજારથી લાવીને વિચાર તો ખાઈ લેજો પણ જો ના ખવાયની ચિંતા નહીં. પણ આવું આપણું જિંદગી અણમોલ છે. જીવશું ને તો બધું ખાઈ શકશું, પી શકશું બરાબર, લાવી શકશું. જિંદગી જ ના રહી તો કશા કોમની નહીં. આપણું જે શરીર છે ને આપણું જિંદગી છે ને એ બહુ મહત્ત્વપૂર્ણ છે. એટલે કંકોરો ના ખવાયની ચિંતા નહીં પણ પોતાની કાળજી ખાસ રાખવી. હે અમે બીકમ કંકોડો વેનવા નીકળ્યા રે, હમણાં કંકોડો વેનતા બીક લાગ. એ કંકોડો વેનતા હાપની બીક લાગ. કંકોરો લીધા વગર જઈએ તો ઘેર ડોશીની બીક લાગ. હે અમારે કંકોડોનું શાક ખાવું છે, હે અમને કંકોડોની માયા લાગી રે. કંકોડોનું તો ઠેકાણું પડ્યું નહીં પણ ફોદનું ઠેકાણું પડી જાય એવું છે. એટલે ને ફોદ સારી છે. ફોદ વેણી જવું અને પછી ભજીયો બનાવીએ કો તો મસ્ત ફોદ્યો બનાવીએ અને ડોશીને સમજાવી દઉં. બાકી કંકોરોનો તો કોઈ મેર પડ્યો લાગતો નહીં પણ ફોદ એક નંબર થઈ છે. જો તો તમારે ફોદ્યો બનાવવો હોય કે ભજીયો બનાવો ને ફોદનો તો આવજો મારી કને વેણવાનું કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ છે. હું તમને એડ્રેસ આપી પછી વેણવા આવજો. જો ફોદ મારા એક તો બહુ આ બધી વાડોએ ફોદ જ છે નરી. કંકોરો તો હજુ થયો નહીં ચોય પણ જોયા આખું જારું ભરેલું છે જો. અને આવી તો બધી વાડોએ એકલી નરી ફોદ જ છે. ફોદ જોવા ને તો કેવું જ ના પડજો. આયા આ મોટો પોદો ફોદનો છે હશે અને એકદમ કૂણો આયા જો. આયા આ પોદું ચેવડું મોટું છે જો. એ પડી ગયું નીચે. હા જો ચેવડું મોટું છે. જેમ પેલું દિલ હોય ને દિલ છે ને એવું. આવજો તમે ખાવો હોય તો. પછી કહેતા નહીં કે તમે ફોદ્યો બનાવીને ખાધો ને અમે રહી ગયા બરાબર. જો લ્યો નજીકથી આ બતાવું, આ બતાવું. પછી એવું તમને ના થાય કે જો અમને ફોદ તમે બતાવી નહીં, તમે ચો હવે એની લાયા. એટલે જો હું તો અહીં એનું આવી ગયો છું પણ તમારે ખાવું તો આવજો. પછી કહેતા નહીં કે મોકલાવો, કંઈ મોકલાવો કોઈ નવડા નહીં. એક તો ઘેર ડોસી વેણા મોકલી કંકોરો નહીં મળ્યો અને અમે જો મથી ફોદ વેણી લઈ જાઉં છું અને એમાં પાછા તમે એવું કહો કે આમાં તર મોકલાવજો તો મારે ચોહી મોકલાવાની. આમાં ચિંતા નહીં. જો
ફોદે વેન લીધી છે, કંકોરો મળ્યો તો નહીં પણ ફોદ વેન લીધી છે. એટલે ઘેર જઈને મસ્ત ફોદે બનાવીને ખાશું. અને ડોશી ના બનાવતો જાતે ડોશીને બનાવીને ખવડાવું એટલે ડોશી રાજી, હું રાજી અને તમે બધાએ રાજી. ખરેખર જોવાવાળાએ રાજી થઈ જાય ભાઈ, કારણ કે અમને ફોદો કેવો બનાવ્યો છે, બરાબર. એટલે આટલે એમાં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ, કારણ કે અમે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને ફોદો બનાવીને ખાવાનો છે. એટલે ઘણો સમય લાગશે, ઘેર જઈને મોરવાની છે, જે બધું બહુ તૈયાર કરે, મરચું મસાલા બનાવે, બરાબર. આમાં ઘેર જઈને કોણ બનાવે છે એ તો નક્કી નહીં, હું બનાવે કે ડોશી બનાવશે એ તો નક્કી નહીં, બરાબર. એટલે કોઈ મશ્કરી તો ખાસી કરતા નહીં. કમેન્ટ કરજો તમને કેવું લાગે છે, બરાબર. એ નહીં, બીજું તો કોઈ વધારે કહેતો નહીં, પણ એક કમેન્ટ કરજો ખાલી. જય માતાજી.